વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 માં ત્રીજા નંબરનું જે ચેપ્ટર છે એના એમસીક્યુ તમને શીખવાડું છું. ત્યારબાદ તમે આને પ્રશ્ન બેંક અથવા કોઈ બીજી પ્રકાશન હોય એની તમારે પ્રેક્ટિસ કરવાની અને વધુમાં વધુ ટૂંકા પ્રશ્ન સોલ્વ થાય એવો પ્રયત્ન કરવાનો. આ એમસીક્યુ પહેલા નંબરનો એમસીક્યુ. બે સમકેન્દ્રી રીંગો એક જ સમતલમાં રહે છે. આ રીતે બે સમકેન્દ્રી રીંગ છે. આ એક રીંગ અને એ જ સમતલમાં આ બીજી રીંગ. આ રીંગની ત્રિજ્યા r1 કહી દો, આ રીંગની ત્રિજ્યા r2 કહી દો. બંને સમકેન્દ્રીય રીંગ છે. બંને રીંગમાં આટાની સંખ્યા 20 છે. આટાની સંખ્યા આપી છે 20. ત્રિજ્યા 40 અને 80 સેમી છે. આની ત્રિજ્યા 40 સેમી અને આ રીંગની ત્રિજ્યા 80 સેમી છે. તેમનાથી વિદ્યુત પ્રવાહ 0.4 એમ્પિયર અને 6 એમ્પિયર 0. વિરુદ્ધ દિશામાં પસાર થાય છે. માનો કે આમાંથી પ્રવાહ I1 આમ, તો આમાં પ્રવાહ એનાથી વિરુદ્ધ દિશામાં પસાર થાય છે. I2 I1 કરતા વિરુદ્ધ. તો કેન્દ્ર પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય ખાલી જગ્યા. આ પ્રથમ રીંગ. એના કારણે મળતું ચુંબકીય ક્ષેત્ર કેન્દ્ર પાસે ક્યાં હોય? અંદર તરફ. કેમ કે આંગળીઓ પ્રવાહની દિશામાં, તો અંગૂઠાની દિશામાં ચુંબકીય ક્ષેત્ર મતલબ B1 અંદર તરફ. આ બીજા નંબરની રીંગ. આંગળીઓ પ્રવાહની દિશામાં, તો અંગૂઠો ક્યાં આવે છે? બહાર આવે છે. તેથી આના કારણે મળતું ચુંબકીય ક્ષેત્ર પેજને લંબ બહાર તરફ, આના કારણે અંદર તરફ, આના કારણે બહાર તરફ. B1 ની દિશા ધન લો, B2 ની દિશા ઋણ લો, તો પરિણામી ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય? તો B = B1 - B2. કેમ કે બંને પરસ્પર વિરુદ્ધ છે. એકની દિશા ધન લીધી, બીજાની ઋણ. આ પરિણામી ચુંબકીય ક્ષેત્ર ક્યાં? કેન્દ્ર ઉપર. ચલો B1 નું સૂત્ર મૂકી દો, μ0 NI1. આટાની સંખ્યા સરખી છે ને એટલે n લખ્યું upon 2r1 minus μ0 NI2 upon 2r2. હવે તમારો ઓપ્શન μ0 ના સંદર્ભમાં છે એટલે આપણે μ0 ની કિંમત નહીં મૂકવાની. પહેલા જે કોમન નીકળે ને કાઢી નાખીએ. μ0 n upon 2 કોમન કૌંસમાં I1 upon R1 minus I2 upon R2. આ પ્રકારનું. હવે μ0 ની કિંમત નહીં મૂકવાની. આટાની સંખ્યા કેટલી આપી છે? 20 આપી છે. તો 20 μ0 upon 2 કૌંસમાં I1 0.4 એટલે 4 × 10⁻1 છેદમાં R1 40 સેમી એટલે 40 × 10⁻2 માઇનસ I2 કેટલા છે? 0.6 એટલે 6 × 10⁻1 છેદમાં 80 સેમી 80 × 10⁻2. આ કેન્સલ, અહીંયા 10 થઈ ગયા. હવે કૌંસમાં વિચારીએ તો આ 4 છે, તેથી આ કેટલા થશે? એ ઉડાડ દો તો અહીંયા 10 થવાના. 10 અને 10⁻2 એટલે કેટલા થવાના? 10⁻1 થવાના. 10⁻1 ઉપર ઉડી ગયા એટલે ઉપર અહીંયા પદ, પહેલું પદ કેટલું થયું? 10 μ0 અને આ પદ થયું 1. અહીંયા વિચારીએ, આ 0 કાઢી નાખું તો 10⁻1 આની સાથે કેન્સલ. 6/8 એટલે કેટલા થાય? સ્વાભાવિક વસ્તુ છે કે આપણે 2 વડે ભાગ પાડીએ તો 3/2 થશે. 3 કેટલા થશે? 4. 2 ઉડાડી દઈએ તો કૌંસમાં કેટલા થાય? 10 μ0. ચલો 4 લસા લઈ લો. 4 - 3
એટલે કેટલા થવાના કૌંસમાં 1/4 થવાના ને 1/4 વાળું પદ અંદર ગુણી નાખો આ બાજુ તો તમારો લાસ્ટ જવાબ 10/4 μ0 આવશે એટલે આ સી ઓપ્શન તમારો જવાબ. બીજા નંબરનો એમસીક્યુ સ્મોલ m દળવાળો એક કણ q વીજભાર ધરાવે છે, q વીજભારિત કણ છે. આ કણને કેપિટલ V સ્થિતિમાનના તફાવતની અસર હેઠળ પ્રવેગિત થાય છે. સ્થિતિમાનનો તફાવત છે ને આ સૂત્ર અનુસાર ઊર્જા આપે QV અને એના પરિણામે ઇલેક્ટ્રોનને મળે ગતિ ઊર્જા 1/mv². આ v વેગ છે, આ v સ્થિતિમાનનો તફાવત છે, સમીકરણ નંબર 1. અને આ જે વીજભારિત કણ પ્રવેગી ગતિ કરે તે સમાન ચુંબકીય ક્ષેત્ર B માં લંબ રૂપે દાખલ થાય છે. ચુંબકીય ક્ષેત્ર હોય ને એમાં લંબ રૂપે દાખલ થાય અને કેપિટલ R ત્રિજ્યાવાળા વર્તુળાકાર માર્ગે ગતિ કરે. કોઈ પણ વીજભારિત કણ ચુંબકીય ક્ષેત્રમાં દાખલ થાય વર્તુળમય ગતિ એ કેન્દ્રગામી બળ કોણ આપે? ચુંબકીય બળ Q V B લંબ રૂપે છે ને એટલે સાઈન વાળું પદ 1 સમીકરણ નંબર 2. તો વીજભાર અને m નો ગુણોત્તર શોધો, Q/m નો ગુણોત્તર શોધો. હવે તમે સમજી શકો છો કે આપણી પાસે આ બે સૂત્રો છે અને આ સૂત્રમાંથી v ને સૂત્ર કરતા બનાવી અને ઉપર મૂકી દો. ચલો એક v ઉડી ગયો. ચલો v ને સૂત્ર કરતા બનાવો તો v બરાબર શું થશે? કેપિટલ R પેલી બાજુ હશે, m છેદમાં જશે તો q b કેપિટલ R અપોન m. ખાલી આ v ને સૂત્ર કરતા બનાવ્યો. આ પદ આમ લઈ ગયા. આ v ની કિંમત સમીકરણ 1 માં મૂકી દો. સમીકરણ 1 માં તો q કેપિટલ V 1/2 m સ્મોલ v². ચલો એનો વર્ગ છે તેથી શું થશે? q² b² કેપિટલ R² અપોન m². હવે જે પદ ઉડતે ઉડાડી દઈએ q ઉડી ગયો, જો આ m પણ એક ઉડી ગયો. હવે રકમમાં જો શોધવાનું શું છે? q/m નો ગુણોત્તર. તો અહીંયા સૂત્ર કરતા q/m ને બનાવો તો q/m ને સૂત્ર કરતા બનાવો. આ q અને m તો આ 2 વાળું પદ આ બાજુ ગુણકમાં છે અને b² r² આ બાજુ છેદમાં છે તો કેપિટલ b² r² છેદમાં થશે. આમ q/m નો ગુણોત્તર કેટલો થયો? 2 કેપિટલ V સ્થિતિમાનનો તફાવત b² r² એ આપણો ઓપ્શન નંબર 1 એ આપણો જવાબ આવે. ત્રીજા નંબરનો MCQ સમાન ચુંબકીય ક્ષેત્ર B ને લંબ રૂપે પ્રોટોન, ડ્યુટેરોન અને આલ્ફા કણ સમાન ગતિ ઊર્જા સાથે વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. તો તેમના વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા rp, rd અને r આલ્ફા હોય તો એની વચ્ચેનો સંબંધ પૂછ્યો છે. પહેલા તો તમને આ વસ્તુ સમજાવવી જોઈએ કે પ્રોટોન, ડ્યુટેરોન અને આલ્ફા કણ આ ત્રણેયનો વીજભાર કેટલો, અને બીજી બાબત તમને સમજાવવી જોઈએ કે દળ કેટલું. પ્રોટોનનો વીજભાર હોય ને એ E, ડ્યુટેરોનનો વીજભાર પણ E છે અને આલ્ફા કણ શું છે? હિલિયમ ન્યુક્લિયસ છે. તેથી આલ્ફા કણ પાસે 2 પ્રોટોન છે તેથી વીજભાર કેટલો? 2e અને આ છે ને 1s2 થાય અને પ્રોટોન તો તમે જાણો છો 1h1. હવે દળની વાત કરીએ તો પ્રોટોનનું દળ mp, આલ્ફા કણનું દળ પ્રોટોન કરતા બમણું, કેમ કે જો 1h2 આ 2 છે એટલે એનો અર્થ એવો થાય કે આના કરતા દળ કેવું? બમણું. અને આલ્ફા કણનું દળ કેટલું? 4mp. આ વાત ઘણી બધી જગ્યાએ ઉપયોગમાં આવશે. આલ્ફા કણ, પ્રોટોન, એનો વીજભાર દળ.
જ્યારે આ પ્રકારનો દાખલો હોય અને વીજભાર ચુંબકીય ક્ષેત્રમાં દાખલ થાય તો કેન્દ્રગામી બળ બરાબર ચુંબકીય બળ. આખી ઘટનામાં ગતિ ઉર્જા સમાન છે બધા ખંડની, અને બધા ખંડને ગતિ ઉર્જા સરખી મળે છે, અને ચુંબકીય ક્ષેત્ર સમાન છે. તો આવા સંજોગોમાં કેન્દ્રગામી બળ બરાબર ચુંબકીય બળ લખો ને તો આ પ્રકારનું સૂત્ર સાબિત થાય, વર્ગમૂળમાં m અપોન q. હવે આ સૂત્ર આલ્ફા માટે, બીટા માટે, આલ્ફા માટે, પછી શું છે પ્રોટોન, ડ્યુટેરિયમ બધા માટે એપ્લાય કરીએ. ચલો આલ્ફા પહેલા પ્રોટોન લઈએ, પ્રોટોન એની ત્રિજ્યા, પછી ડ્યુટેરિયમની ત્રિજ્યા, અને જેમ કરીને આલ્ફા કણની ત્રિજ્યા લખો. ચલો આ સૂત્ર એપ્લાય કરું, ઉપરની માહિતી છે ને એનો ઉપયોગ કરું તો અહીંયા શું થશે, વર્ગમૂળમાં mp અપોન વીજભાર e. આ રીતે ડ્યુટેરિયમ માટે વીજભાર કેટલો છે e, દળ 2mp. તેથી આનું દળ 2mp અને વીજભાર છે e. આલ્ફા કણ માટે વિચારે તો દળ કેટલું 4mp અને વીજભાર કેટલો છે 2e. તેથી 4mp અને 2e. હવે આ ચાર વર્ગમૂળમાંથી બહાર કાઢી તો બે થાય ને એટલે આ ઉડી ગયા એમ સમજી લો. હવે તમે બરાબર પદ જો, પહેલું પદ અને છેલ્લું પદ તમને સરખા દેખાય છે, બરાબર છે. અને આ બંને પદ કેવા સરખા દેખાય છે, rp અને r આલ્ફા સરખા દેખાય છે, અને rd વાળું પદ એના કરતાં કેવું જુદું દેખાય છે. એટલે તમારો જવાબ પણ કેવો આવે, rp પ્રોટોનની ત્રિજ્યા બરાબર આલ્ફા કણની ત્રિજ્યા. એના કરતાં ડ્યુટેરિયમની ત્રિજ્યા કેવી, વધુ, બંને કરતાં. આ પ્રકારનું ભલે ઓપ્શનની અંદર નથી, આ ઓપ્શનમાં ક્યાંક ભૂલ હોય એટલા માટે જો આ છે ને પહેલું જ ઓપ્શન આવશે, જો છે થઈ ગયું rp r આલ્ફા અને rd વાળું પદ એને ગ્રેસ તેલ લખ્યું છે ને તો આ 1/2 હોય, √2 હોય, તો એ પ્રમાણે તમે વિચારો તો આ આન્સર આવે. 4 નંબરનો પ્રશ્ન. એક ઇલેક્ટ્રોન ચુંબકીય ક્ષેત્ર B ને સ્મોલ r ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર ગતિ કરે છે. આ ઇલેક્ટ્રોન અડધા પરિઘ દરમિયાન પ્રાપ્ત થતી ગતિ ઉર્જા કેટલી? હંમેશા તમે જાણો છો કે ચુંબકીય ક્ષેત્ર આ સૂત્ર અનુસાર બળ લગાડે ઇલેક્ટ્રોન v ક્રોસ b. તમને એ પણ ખબર છે કે આ બળ વેગને લંબ, તેથી આ બળ વેગની દિશા બદલે, આ બળ વેગની દિશા બદલે, વેગનું મૂલ્ય ન બદલે. હવે વેગનું મૂલ્ય ન બદલાય મતલબ ઇલેક્ટ્રોન જેટલા વેગથી દાખલ થયો હોય એ જે વેગનું મૂલ્ય હોય મતલબ ઝડપ, એ ઝડપ ક્યાંય નથી બદલાતી. એટલે જે ગતિ ઉર્જાથી દાખલ થાય એટલી જ ગતિ ઉર્જાથી એ વર્તુળમય ગતિ કરે. તેથી અહીંયા એની ગતિ ઉર્જા કેવી હોય તો અડધા પરિભ્રમણ પછી પણ ગતિ ઉર્જા કેવી હોય તો પ્રાપ્ત થતી ગતિ ઉર્જા કેટલી? 0. કોઈ વધારાની ઉર્જા ગતિ ઉર્જા મળતી નથી. બળ વેગને લંબ, તેથી વેગનું મૂલ્ય નથી બદલાતું, તેથી ગતિ ઉર્જામાં ફેરફાર કેટલો? 0. એટલે એને કોઈ પણ વર્તુળમય ગતિ કરે, અડધું પરિભ્રમણ કરે તો કોઈ ગતિ ઉર્જા પ્રાપ્ત થતી નથી. જે ગતિ ઉર્જા હોય એટલી ગતિ ઉર્જા અચળ રહે. એના પછી 5મો પ્રશ્ન. સમાન વિદ્યુત ક્ષેત્ર અને સમાન ચુંબકીય ક્ષેત્ર અધો દિશામાં છે. વિદ્યુત ક્ષેત્ર આમ છે, અધો એટલે નીચે, અને ચુંબકીય ક્ષેત્ર પણ આમ છે નીચે તરફ, b પણ નીચે તરફ, અને ઇલેક્ટ્રોન અધો દિશામાં ગતિ કરે છે. ઇલેક્ટ્રોન આમ ગતિ કરે છે. હવે તમે સમજી શકો છો કે ચુંબકીય ક્ષેત્રની દિશા અને ઇલેક્ટ્રોનનો વેગ એક જ દિશામાં હોય તો ચુંબકીય બળ E v ક્રોસ b. હવે આ v અને b એક જ દિશામાં, ઇલેક્ટ્રોનનો વેગ પણ નીચે તરફ, b પણ નીચે તરફ, તેથી આ જે ક્રોસ ગુણાકાર કાઢી નાખીએ ને તો સાઈન આવે, સાઈન 0 થાય, કેમ કે આ બંનેની દિશા એક જ છે. એટલા માટે ચુંબકીય બળ કેટલું થશે? 0.
તેથી ઇલેક્ટ્રોન પર ચુંબકીય બળ ન લાગે, પણ આ ઇલેક્ટ્રોન પર વિદ્યુત બળ ક્યાં લાગે? તો આ સૂત્ર અનુસાર વિદ્યુત બળ લાગશે ઉપર તરફ, કેમ કે ઇલેક્ટ્રોનનો વીજભાર માઈનસ, તેથી આ જે વિદ્યુત બળ અને વિદ્યુત ક્ષેત્ર પરસ્પર વિરુદ્ધ દિશામાં, હવે વિદ્યુત ક્ષેત્ર નીચે તરફ છે, તો ઇલેક્ટ્રોન પર લાગતું વિદ્યુત બળ ઉપર તરફ. હવે બળ ઉપર તરફ લાગે અને ઇલેક્ટ્રોન નીચે તરફ ગતિ કરતો હોય અને બળ ઉપર તરફ લાગે તો વેગમાં શું થાય? ઘટાડો થાય. એટલા માટે આપણો જવાબ આવશે ડી ઓપ્શન, કેમ કે બળ વિરુદ્ધ લાગે છે, તેથી વેગ ધીમે ધીમે ઇલેક્ટ્રોનનું શું થાય? ઘટતું જાય. 6 નંબરનો એમસીક્યુ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે અતિ લાંબા સુરેખ તાર એકબીજાને સમાંતર રાખે છે. બંનેમાંથી 2 એમ્પિયર પ્રવાહ પસાર થાય છે. બંને તાર સુરેખ સમાંતર, બંનેમાંથી પ્રવાહ કેટલો? 2 એમ્પિયર. આમાંથી 2 એમ્પિયર અને આમાંથી પણ 2 એમ્પિયર એક જ દિશામાં. આ વખતે તેમની વચ્ચે લાગતું બળ F છે. બંને વચ્ચે લાગતું બળ કેટલું? F. આકર્ષી પ્રકારનું, કેમ કે પ્રવાહ એક જ દિશામાં છે, તેથી તેમની વચ્ચે લાગતું બળ કેવું? F. આકર્ષી. હવે તારમાં પ્રવાહ 1 એમ્પિયર હોય એટલે આ બેની જગ્યાએ 1 એમ્પિયર થઈ ગયું, આ પણ 1 એમ્પિયર. અને પ્રવાહની દિશા ઉલટાવી નાખતા, એટલે પહેલા પ્રવાહ I1 આમ હતો ને એની જગ્યાએ નીચે તરફ, I2 આમ હતો એની જગ્યાએ નીચે તરફ, એટલે બંનેમાં પ્રવાહની દિશા કેવી? ઉલટાવી દીધી. તો લાગતું બળ કેટલું? તમે થિયરી જાણો છો કે બે તાર હોય એમની વચ્ચે લાગતા બળનું સૂત્ર આ પ્રકારનું, μ0/2π I1 I2 L/d. હવે તમને ખબર છે કે આ સૂત્ર પરથી તમે કહી શકશો કે F ચલે છે I1 I2. આ પહેલાની પરિસ્થિતિ. હવે પ્રવાહની દિશા ઉલટાવી અને પ્રવાહની કિંમત 2 ની જગ્યાએ બંને તારમાં કેટલી કરી? F 1 એમ્પિયર. ત્યારે F ડેશ કીધું ચલે છે I1 ડેશ I2 ડેશ. આ બંને સૂત્રનો ગુણોત્તર કરો F ડેશ upon F, તો I1 ડેશ I2 ડેશ upon I1 I2. હવે પ્રવાહનું મૂલ્ય કેટલું હતું? 1 અને 1. શરૂઆતમાં કેટલું હતું? 2 અને 2. તો F ડેશ બરાબર F વાળું પદ પેલી બાજુ જાય, 1 ગુણ્યા 1 એટલે 1/4, તેથી F ડેશ બરાબર F/4. અને બંને તારમાં પ્રવાહની દિશા ઉલટાવી દીધી. હવે એક જ દિશામાં પ્રવાહ હોય ને તો બંને તાર વચ્ચે કયું બળ લાગે? આકર્ષી બળ લાગે, તેથી F/4 આકર્ષણ પ્રકારનું બળ. આ બંને તાર વચ્ચે લાગતું બળ કયું? આકર્ષી. પહેલાય આકર્ષી હતું, પછી પણ આકર્ષી, પણ પહેલા કરતા બળ કેટલામાં ભાગનું? ચોથા ભાગનું. કેમ કે પ્રવાહની કિંમત પેલા 2 એમ્પિયર હતી બંનેમાં, એની જગ્યાએ 1 થઈ ગઈ, તેથી બળ કેટલું થયું? આકર્ષી, પણ પહેલા કરતા ચોથા ભાગનું બળ થશે. 7મો પ્રશ્ન. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે PQR અતિ લાંબા સુરેખ તારમાંથી 21 એમ્પિયર, 40 એમ્પિયર, 60 એમ્પિયર પ્રવાહ વહે છે. તો Q તાર પર લાગતા બળની દિશા શોધો. આના પર લાગતું બળ. હવે તમે જો કે આ બંને તારમાં પ્રવાહની દિશા એક જ છે, સેમ ડાયરેક્શન છે ને, તેથી આના દ્વારા આ Q તાર ઉપર આકર્ષી બળ આમ લાગશે, F ડેશ. P દ્વારા Q પર લાગતું બળ આકર્ષી એના તરફ. હવે આ બંને તારમાં પ્રવાહની દિશા વિરુદ્ધ છે અને વિરુદ્ધ હોય તો અપાકર્ષી બળ લાગે, તેથી R તાર Q તાર ઉપર બળ કેવી રીતે લગાડે? અપાકર્ષી, એટલે એનાથી વિરુદ્ધ. આમ તો આકર્ષી કહેવાય, એનાથી વિરુદ્ધ F ડબલ ડેશ. બોલો, બંને બળ આમ જ થયા. કઈ બાજુ થયા? P તરફ. આને ડાબી તરફ કહેવાય, તેથી Q તાર ઉપર લાગતું બળ કઈ બાજુ હશે? ડાબી બાજુ. એટલા માટે આપણો ઓપ્શનનો જવાબ કયો આવશે? ડાબી તરફ. મતલબ P તાર તરફ પરિણામી બળ લાગે. આકૃતિમાં 8મો પ્રશ્ન. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક વર્તુળાકાર વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ I વહે છે. તો તેનું કેન્દ્ર O પર રહે તે રીતે XY સમતલમાં છે. આ રીતે વર્તુળ છે, પ્રવાહ છે ને ક્લોકવાઇઝ છે.
અને XY સમતલમાં છે આ રીતે વર્તુળ પ્રવાહ, તો આ વર્તુળનું શું થશે? સંકોચન, પ્રસરણ, ધન x દિશામાં સ્થાનાંતર કે ઋણ x દિશામાં. હવે તમે સામસામેના ભાગ જુઓ તો પ્રવાહની દિશા વિરુદ્ધ, તેથી અપાકર્ષી બળ લાગશે. આના પર બળ આમ લાગે, આના પર બળ આમ લાગે, એમ આમ લાગશે. હવે બળ આમ લાગે અને થાળ સ્થિતિસ્થાપક હોય તો આ વર્તુળ કેવું મોટું થાય, અને વર્તુળ મોટું થાય એટલા માટે આપણો જવાબ શું આવશે? પ્રસરવું. આ બી ઓપ્શન આપણો જવાબ આવશે. MCQ નંબર 9. એકબીજાથી સ્મોલ r અંતરે રહેલા બે સમાંતર પાતળા તારમાંથી દરેકમાં I પ્રવાહ વહે છે. આથી કોઈ એક તારની એકમ લંબાઈ દીઠ બીજા તાર ઉપર લાગતું બળ શોધો. બે સુરેખ સમાંતર તાર હોય ને એની વચ્ચે લાગતા બળનું સૂત્ર આ પ્રકારનું: I1 I2 L upon 2 pi d. એકમ લંબાઈ દીઠ કે તો L વાળું પદ ક્યાં જાય? અહીંયા છેદમાં આવે. એકમ લંબાઈ દીઠ પદ. હવે બંને તારમાંથી પ્રવાહ કેવો? સમાન છે, એટલે I1 ની કિંમતે I, I2 ની કિંમતે I. તેથી શું જવાબ આવશે? μ0 I1 I2 સરખા છે I² upon 2 pi d. આન્સર. એટલે અહીં આપણો જવાબ કેવો આવે? d ની જગ્યાએ બંને વચ્ચેનું અંતર કેટલું ધાર્યું છે? r ધાર્યું છે. એટલે d ની જગ્યાએ r મૂકી દઈએ તો આ આન્સર તમારો કયો આવશે? બી આન્સર તમારો જવાબ આવશે. 10મા નંબરનો પ્રશ્ન. કેપિટલ બી માન ધરાવતા સમાન ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્રને લંબ રૂપે q વીજભાર ધરાવતો સ્મોલ m દળ ધરાવતો કણ r ત્રિજ્યાના વર્તુળ માર્ગ પર ગતિ કરે છે. આ કણની એક પરિભ્રમણ કરતા લાગતો સમય કેટલો? તમે જાણો છો કે વર્તુળમય ગતિ એટલે કેન્દ્રગામી બળ. કોણ પૂરું પાડે? તો કે ચુંબકીય બળ QV. ચલો એક V ઉડી ગયો, V ને સૂત્ર કરતા બનાવો તો QV R upon M. હવે તમારે શોધવાનું શું છે? એક પરિભ્રમણ માટે લાગતો સમય એટલે આવર્તકાળ. આ જે વેગ છે ને, વેગ, એ વેગની જગ્યાએ લખી દો 2 pi r ભાગ્યા કેપિટલ T. વેગ બરાબર શું થાય? અંતર ભાગ્યા સમય. એક પરિભ્રમણ થાય ને તો અંતર કેટલું કાપે? પરિઘ જેટલું. સમય આવર્તકાળ જેટલો બરાબર QV સ્મોલ r upon M. ચલો r ઉડી ગયો, કેપિટલ T ને સૂત્ર કરતા બનાવીએ તો 2 pi m upon QB થશે. હવે ઓપ્શન જોઈ લો. આ પ્રકારનો ઓપ્શન ક્યાં આપ્યું છે? તો આપણને ડી ઓપ્શન શું થશે? જવાબ આવશે. MCQ નંબર 11. એક લાંબા તારમાંથી સ્થાયી વિદ્યુત પ્રવાહ વહે છે. તેને એક વર્તુળાકારે વાળતા કેન્દ્ર પર મળતું ચુંબકીય ક્ષેત્ર B છે. તાર છે, વર્તુળાકાર વાળી દો ને તો ચુંબકીય ક્ષેત્ર B μ0 I 2r. સમીકરણ નંબર 1. હવે આ તારમાંથી n આટાવાળું વર્તુળ બનાવવામાં આવે. કેટલા આટાવાળું? n. અને કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર કેટલું? આ પ્રશ્ન પૂછાયો. હવે તારની લંબાઈ L હતી, એમાંથી વર્તુળ બનાવો તો વર્તુળનો પરિઘ કેટલું થયું? 2 pi r. હવે આ n લંબાઈના તારમાંથી જ n આટાવાળું વર્તુળ બનાવો તો n ગુણ્યા 2 pi r ડેશ બરાબર n. તાર નથી બદલાતો. પહેલા એક જ આટાવાળું વર્તુળ હતું અને પછી n આટાવાળું વર્તુળ બનાવ્યું, ખાલી ત્રિજ્યા બદલી. હવે આ બંને સમીકરણ સરખાવી દો તો n r ડેશ બરાબર r થઈ જશે. તેથી r ડેશ બરાબર શું થશે? r upon n. ચલો આ વાત આપણે બીજામાં મૂકી દેશું કે આ રીતે છે કે સેકન્ડ પોઝિશન પર n આટાવાળું વર્તુળ બનાવીએ તો b ડેશ બરાબર n μ0 I upon 2r ડેશ. ચલો r ડેશ અને r વચ્ચેનો સંબંધ કેવો? પહેલા ત્રિજ્યા r હતી
n આટા વડ બનાવી ત્રિજ્યા r ડેશ થી r ડેશ ની જગ્યાએ શું લખી શકાય r/n. તેથી n μ0 I upon 2 r/n. હવે n વાળું પદ ક્યાં જશે? ઉપર જશે. n વાળું પદ ઉપર જાય તેથી b ડેશ બરાબર n સ્ક્વેર μ0 I upon 2r. હવે સમીકરણ 1 અનુસાર μ0 I upon 2r ની જગ્યાએ શું લખાય? b લખાય. તેથી b ડેશ બરાબર n સ્ક્વેર b. જવાબ પણ તમારે યાદ રાખવાનું, કોઈ જગ્યાએ ઉપયોગમાં આવે. હવે b ડેશ બરાબર n સ્ક્વેર b ક્યાં જવાબ આવે છે? તો બી ઓપ્શન આપણો જવાબ છે. તો બી ઓપ્શન આન્સર. 12મો એમસીક્યુ. 1 મીટર લંબાઈના વાહક તારને એક વર્તુળાકાર લૂપમાં વાળવામાં આવે છે. તાર છે ને એને વર્તુળાકાર લૂપમાં વાળી દીધું. લૂપ એટલે એક જ આટાવાળી રીંગ. તેમાંથી 1 એમ્પિયર પ્રવાહ પસાર થાય તો ચુંબકીય મોમેન્ટ એ ડાયપોલ મોમેન્ટ શોધવાની છે. m સૂત્ર કયું આવે? I e. એની જગ્યાએ શું લખાય? પાઈ r સ્ક્વેર. હવે I ની કિંમત તમને 1 એમ્પિયર આપી છે. જવાબ પાઈમાં છે, પણ r નથી આપેલો. હવે 1 મીટર લંબાઈના તારમાંથી વર્તુળ બનાવ્યું છે. એટલે જે વર્તુળ બન્યું ને, વર્તુળનો પરિઘ, એની લંબાઈ કેટલી? તાર છે ને 1 મીટર લંબાઈ વાળું. તેથી 1 મીટર લંબાઈના તારમાંથી વર્તુળ બનાવ્યું. એટલે આ 1 મીટર લંબાઈ કેટલી થઈ? વર્તુળના પરિઘ જેટલી. તો r ને સૂત્ર કરતા બનાવો તો 1/2 પાઈ થાય. ચલો આ કિંમત અહીંયા મૂકી દો. r સ્ક્વેર છે ને, તેથી શું થશે? 1 નો સ્ક્વેર 1 છેદમાં 2 પાઈ નો સ્ક્વેર 4 પાઈ સ્ક્વેર. આ પાઈ ઉડી ગયા, તેથી તમારો જવાબ આવશે 1/4 પાઈ. આ તમારો આન્સર આવે. એમ્પિયર મીટર સ્ક્વેર, એમ્પિયર મીટર સ્ક્વેર. તેથી 1/4 પાઈ ક્યાં છે? તો ડી ઓપ્શન તમારો જવાબ.